રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામે આવેલા શ્રી મુરલી મનોહર મંદિરના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને મંદિરના પૂજારી અને અન્ય શખ્સો દ્વારા મંદિર પચાવી પાડવાના આક્ષેપ સાથે સમગ્ર સુપેડી ગામ સજ્જડ બંધ રહ્યું હતું અને ગ્રામજનોએ પણ આક્ષેપ કર્યા હતા. મેં ડીસી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગામ બંધ છે, ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ત્રણેય બે બાપુને અને ડીસી પટેલ છે અને ત્રણેયને મંદિરની બહાર કાઢે એવો ગામનો આગ્રહ છે. સાહેબ એવું કીધું, અમે જોઈએ નહીં સાહેબ કઈ કરે તો ગામ જે કહેશે એ અમે કરશું. ગામ બંધ છે હજી. ગામ લોકો પાછા જશે સુપેડી, ગૌશાળા વેરા થશે. ત્યાં જે કહેશે ગામ એ હું કરીશ. ગામની હારે હું છું. શ્રી મુરલી મનોહર મંદિરનો વિવાદ છે. ત્યાંના બાપુ એમ કહે છે કે આ અમારા બાપાનું મંદિર છે. કાલે ગૌશાળાના ખાતરની હરાજી હાલતી હતી, અહીંયા ગાડી રાખી હતી તો એ લોકો એમ બોલવા માંડ્યા કે તમારી ગાડીઓ અહીંથી હટાડો, આ અમારા બાપાનું મંદિર છે. ડીસી પટેલ કરીને છે જે સુપેડી ગામનોય નથી. કોઈ એમ કે છે કે મારી માથે 18 કેસ ચાલે છે, કદાચ 2 વધી જાય ને 20 થઈ જાય તો મને કઈ ફેર પડતો નથી. તમારે જેને જે કરવું એ કરી લ્યો. અમારા મંદિરમાં ક્યારેય ટેરો આવતો નથી. બપોરે 3-4 કલાક સુધી મંદિરમાં ટેરો આપે છે. દર્શન કરવા જાય તો ના પાડે છે. અત્યારે વચ્ચે ગ્રીલ રાખી દીધી છે અને એમ કહે છે કે અમારું મંદિર છે, તમારા જેનાથી જે થાય એ કરી લ્યો. અમારી માંગ ઈ છે કે બાપુને અને ડીસી પટેલને મંદિર. અત્યારે ગ્રામજનો સાથે અમે આગેવાનો, સુપેડીના ઘણા ખરા આગેવાનો છે બધા, અને ડેપ્યુટી કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું. જે મુરલી મનોહર મંદિરનો જે કાલે રાતે વિવાદ થયો હતો, અને આ વિવાદ તો છેલ્લા 3 વર્ષથી ચાલતો આવતો હતો. પછી પર્સનલ વિવાદ હતો. હવે વ્યક્તિગત વિવાદ ભૂલીને ગામને ખુલ્લેઆમ કહેવા માંડ્યા છે કે ભાઈ મંદિર અમારા બાપનું છે, અમે કે એમ જ થાહે અને અમે એ રીતના દર્શન ખુલશે અને દર્શનમાં તમને દર્શન કરવા દેવામાં આવશે. હવે અમને સાહેબે એમ કીધું છે કે આ કોર્ટ મેટર છે, આમાં અધ્યયન કરીને આનો રસ્તો થોડોક વાર લાગશે. એવી ગ્રામજનોને અમાર માન્ય રસ્તો છે.